નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચૈતન્ય ખત્રી છું, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ફ્રેક્ચર સર્જન. મિત્રો, ઘણીવાર પેશન્ટ એ પૂછતા હોય કે આપણા સાંધામાં દુખાવો છે તો વા હોઈ શકે કે નહીં. વા એવી વસ્તુ છે જે તપાસ કરાવવી પડે અને બહુ બધા પ્રકારના વા આવતા હોય છે, જેમાં મેઇન 4 પ્રકારના વા અમે જે જોતા હોઈએ છીએ. એમાં ફર્સ્ટ આવે છે યુરિક એસિડ. યુરિક એસિડને ગાઉટ પણ કહેવાય છે. જેને યુરિક એસિડનું પ્રમાણ વધી જાય એ લોકોને આ બધા નાના નાના સાંધા, હાથના, પગના, એ બધામાં દુખાવો રહેતો હોય છે અને ઘણીવાર બેક પેઇન પણ યુરિક એસિડને કારણે થતું હોય છે. યુરિક એસિડ જનરલી પ્રોટીન એટલે કે કઠોળ, નોનવેજ, ચીઝ, પનીર, એગ્સ અને આલ્કોહોલને કારણે વધતું હોય છે. બીજું, ઘણા પાણી ઓછું પીતા હોય તો પાણીના પ્રમાણ ઓછા હોવાને કારણે યુરિક એસિડમાં વધારો થતો હોય છે. તો એને માટે સૌથી સરળ ઉપાય છે કે પાણી વધારે પીવું અને તપાસ કરાવીને, ચેક કરાવીને આપણે યુરિક એસિડની દવા કરવી જોઈએ. બીજો જે વા આવે એને રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય છે. ઘણા એને RA તરીકે પણ જાણે છે. RA એ લોહીનો વા કહેવાય. એ તમને જન્મથી જ જીનેટિક હોય, બટ એ ઘણીવાર મોટી ઉંમરમાં જ એ પ્રેઝન્ટ થતું હોય છે. RAમાં અલગ અલગ પ્રકારના દુખાવા જોવા મળતા હોય છે, જેમાં સાધારણ દુખાવાથી લઈને અસહ્ય દુખાવા સુધીના પણ હોઈ શકે. અને RA પોઝિટિવ પેશન્ટમાં આપણે RA ફેક્ટર ટેસ્ટ અને anti-CCP એન્ટીબોડી ટેસ્ટ કરાવવો પડે છે. અને RA ફેક્ટરમાં ઘણીવાર ઘૂંટણનો ઘસારો અને થાપાનો ઘસારો અને બીજા બધા સાંધાનો ઘસારો પણ આમાં જોવા મળતો હોય છે. તો એને માટે સચોટ નિદાન કરાવવાનું અને એની ટ્રીટમેન્ટ છે અત્યારે તો ટ્રીટમેન્ટ કરાવી આપણે આગળ થતા ઘસારાને રોકી શકીએ. ત્રીજો જે પ્રકારનો આ આવે છે એ એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ કહેવાય. એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ પણ RAની જેમ જ જીનેટિક હોય છે, બટ RAમાં પ્રમાણમાં ઘણું ઓછો એ જોવા મળતો હોય છે, પણ એ વામાં તકલીફ ઘણી વધારે થતી હોય છે. એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ જનરલી 20 થી 35 વર્ષના ઉંમરમાં ચાલુ થતું હોય છે અને એમાં સૌથી પહેલાં બેક પેઇન એટલે કે કમરનો દુખાવો અને સાંધા, જે છેલ્લા 2 સાંધા હોય છે કમરના મણકાના સાઈડના જે સાંધા હોય એ સાંધામાં દુખાવો એમાં ફર્સ્ટ ઇન્સિડન્ટ જોવા મળતો હોય છે. તો આ પ્રકારના વામાં પણ હવે દવા અવેલેબલ છે અને આ પ્રકારના વામાં પણ આગળ ચાલીને સાંધામાં ઘસારો જોવા મળતો હોય છે, જેમ કે હિપ, ની અને શોલ્ડર આર્થરાઇટિસ આમાં થતું હોય છે. ચોથો જે વા આવે એને સીરો નેગેટિવ આર્થરાઇટિસ કહેવાય. એટલે કે સાંધાઓ દુખતા હોય છે બટ એમાં રિપોર્ટ કોઈ પોઝિટિવ આવતો નથી. એ જનરલી માઇલ્ડ ટુ મોડરેટ વેરાયટીનો વા હોય છે અને એમાં પણ આપણે વાની દવાઓ આપી શકીએ જેનાથી ઘણાને ફરક પડે છે. તો આ હતી જે મેઇન 4 વા જે વધારે પડતા જોવા મળે છે એની માહિતી. મિત્રો, અમારે ત્યાં જે રિપ્લેસમેન્ટ છે એ ઓપ્ટિમલ પર્સનલાઇઝ્ડ બેલેન્સિંગ એટલે કે OPB ટેકનિકથી કરવામાં આવે છે, જેમાં રોબોટિક અથવા કન્વેન્શનલ ટેકનિકથી પેશન્ટ પ્રમાણે પર્સનલાઇઝ્ડ પ્લાનિંગ કરીને સાંધાનું બેલેન્સિંગ કરવામાં આવે છે, જેથી કે પેશન્ટને વધારે નેચરલ ફિલિંગ અને પેઇન ફ્રી મુવમેન્ટ્સ મળી શકે. તો મને કોન્ટેક્ટ કરી શકો છો. આમાંથી કોઈ પણ તકલીફ હોય તો મારો નંબર છે 9898601603 9898601603. તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ડૉક્ટર ચૈતન્ય ખત્રી સર્ચ કરીને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, જેથી કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમે તરત જોઈ શકો. થેન્ક યુ વેરી મચ.